નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જીગર સર. આજે આપણે ફિઝિક્સ માર્ચ 2025નું સંપૂર્ણ પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ આપણી ચેનલ અક્ષરમ પાઠશાળા પર. તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લ્યો. અને તમે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ વિડીયો સોલ્યુશન જોવા માંગતા હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક પણ આપેલી છે, તો તેમાં જોડાઈ શકો છો. તથા બીજા અન્ય વિષયોનું, અન્ય ધોરણનું તમારે માર્ગદર્શન જોઈતું હોય, વિડીયો સોલ્યુશન જોતા હોય તો અમારી એપ્લિકેશન પ્લે સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરી શકો છો, જેનું નામ છે અક્ષરમ પાઠશાળા. તો આપણે વિદ્યાર્થી મિત્રો હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ માર્ચ 2025 ફિઝિક્સનું પેપર સોલ્યુશન. તો અહીંયા સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ટેલિવિઝનના સંદેશા વ્યવહાર તંત્રમાં કયા તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે? તો અહીંયાથી આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ ટેલિવિઝન માટે રેડિયો તરંગો. આ તો બેઠો થિયરી બેઝડ પ્રશ્ન હતો. ત્યાર પછી એક રેડિયો 7.5 મેગાહર્ટ્ઝ થી 12 મેગાહર્ટ્ઝ ની વચ્ચે કોઈ રેડિયોને સુમેળ કરી શકે છે તો આની તરંગ લંબાઈનો ગાળો કેટલો હશે? તો તમને આવૃત્તિ આપેલી છે તો c બરાબર લેમ્બડા ઇન્ટુ f ઉપરથી તમે પહેલી ફ્રીક્વન્સી પુટ કરશો. અહીંયા c પ્રકાશનો વેગ ખબર હોય તો આપણને લેમ્બડા સીધો મળી જશે. તો તમે આ સૂત્ર ઉપરથી ફરીવાર બીજી વાર આવૃત્તિ મૂકી ગણતરી કરશો તો તમને લોકોને જવાબ મળશે 25 મીટર થી 40 મીટર. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ, પ્રકાશનું કિરણ η2 વક્રી ભવનાંક વાળા ઘટ માધ્યમમાંથી, લો ભાઈ આ ઘટ માધ્યમ છે η2 વક્રી ભવનાંક ધરાવતું, એમાંથી પાતળા માધ્યમ η1 ની અંદર દાખલ થાય તો આપણને ખબર ઘટમાંથી પાતળામાં જાય વિદ્યાર્થી મિત્રો તો કિરણ લંબથી દૂર તરફ જાય, મતલબ આપાત કોણ હોય એના કરતા વક્રીભૂત કોણ મોટો હોય. તો અહીંયા પહેલા 4 ઓપ્શનમાં જોઈ લો, r મોટા હોય એવા બે જ ઓપ્શન c અને d. હવે બીજું આપણે જોવાનું η21 તો η21 નું આપણે સૂત્ર પુટ કરી દઈએ. η21 બરાબર થાય η2 ના છેદમાં η1. અહીંયા આપણને સ્પષ્ટ લખેલું છે કે η2 એટલે ઘટ માધ્યમનો વક્રી ભવનાંક વધારે હોય, આ વધુ એટલે η21 મોટા, મતલબ આપણો આન્સર સાચો આવશે સી ઓપ્શન. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ, એક નાના ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આપેલી છે 132 સેમી અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 6 સેન્ટીમીટર. તો ટેલિસ્કોપની મોટવ શક્તિ તો ડાયરેક્ટ સૂત્ર જ છે વિદ્યાર્થી મિત્રો FO/FE. FO ની વેલ્યુ છે 132 સેન્ટીમીટર, FE આપેલા છે 6 સેન્ટીમીટર. સાદરૂપ આપશો એટલે જવાબ મળશે 22. ચલો ત્યાર પછી યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર એટલે સ્મોલ d આપેલું છે. પડદો 2.5 મીટર દૂર એટલે કેપિટલ D આપેલો છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકા, યંગનો બે સ્લિટનો પ્રયોગ દોરી એટલે મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને બીજી પ્રકાશિત શલાકા, આ બે વચ્ચેનું અંતર મતલબ x2 આપેલું છે આપણને 1.2 સેન્ટીમીટર. તો પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ કેટલી? તો આપણે ડાયરેક્ટ સૂત્ર જાણીએ છીએ કે x d ના છેદમાં d બરાબર n લેમ્બડા. અહીંયા જે ડિસ્ટન્સ આપેલું છે બીજી પ્રકાશિત શલાકા માટે છે એટલે n ની વેલ્યુ 2 પુટ કરી દઈશું. x આપણને આપેલો હતો વિદ્યાર્થી મિત્રો 1.2 સેન્ટીમીટર, સેન્ટીમીટર ને મીટર કન્વર્ટ કરી નાખો. સ્મોલ d આપેલા હતા 0.28 મિલીમીટર ની જગ્યાએ 10⁻³ અને કેપિટલ D આપેલા હતા 2.5 મીટર. અને આમાંથી લેમ્બડાને કરતા કરીશું એટલે આપણને જવાબ મળશે 672 નેનોમીટર. ચલો ત્યાર પછી આગળ વધી છઠ્ઠો પ્રશ્ન, પોલેરાઇડ ઉપર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરતા નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા અડધી હોય છે. આ તો ડાયરેક્ટ થિયરી બેઝડ સવાલ હતો. ત્યાર પછી નીચેનામાંથી કઈ ઘટના પ્રકાશના તરંગવાદ દ્વારા સમજાવી શકાતી નથી? તો ધ્રુવીભવન, વિવર્તન, વ્યતિકરણ ત્રણેય ઘટના એવી છે તરંગથી સમજાવી શકાય. ફોટો ઇલેક્ટ્રિક અસરને આપણે માત્ર કોણથી સમજાવી શકીએ છીએ એટલે જવાબ આવશે ફોટો ઇલેક્ટ્રિક અસર. ત્યાર પછી સીઝિયમ નું કાર્યવિધેય મતલબ φ0 આપેલું હતું આપણને 2.14 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી થાય? આ પણ ઉદાહરણનો બેઠો સવાલ હતો. તો φ0 બરાબર hf0. થ્રેશોલ્ડ આવૃત્તિ f0 શોધવાના હતા. φ0 આપેલા છે, h આપેલા છે. φ0 ના ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં કન્વર્ટ કરી અને સાદરૂપ આપશો એટલે તમને મળશે 5.16 ગુણ્યા 10⁻14 હર્ટ્ઝ. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ, એક પ્રયોગમાં ફોટો ઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ એટલે કે V0 તમને આપેલા છે 2 વોલ્ટ
અને પછી કીધું છે ઉત્સર્જિત મહત્તમ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, તો Kmax બરાબર સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો eV0, E ની વેલ્યુ ખબર હોય 1.6 ગુણ્યા 10 - 19 ઘાત, V0 આપેલા છે 2, બંનેનો ગુણાકાર કરશો એટલે જવાબ મળશે 3.2 ગુણ્યા 10 - 19 ઘાત જૂલ. ચલો ત્યાર પછી નીચેનામાંથી કઈ શરતનું પાલન થાય તો જ ધાતુમાં ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે? તો આ પણ થિયરી બેઝડ સવાલ છે કે આપાત પ્રકાશની આવૃત્તિનું મૂલ્ય થ્રેશોલ્ડ આવૃત્તિ જેટલું અથવા એના કરતા વધુ હોય તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર જોવા મળે. એટલે કે આપાત પ્રકાશની આવૃત્તિ એ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધુ હોવી જોઈએ, એટલે કે જવાબ આવશે સી. ચલો ત્યાર પછી લેઝર વડે આપાત પ્રકાશની આવૃત્તિ આપેલી છે તમને 6 ગુણ્યા 10 - 14 હર્ટ્ઝ, તો ઉત્સર્જિત પાવર પણ આપેલો છે. તો તમને પૂછેલું છે 1 સેકન્ડ દીઠ ટાઈમ આપેલો છે 1 સેકન્ડ અને કેટલા ફોટોન મતલબ n પૂછેલા છે. n નું ડાયરેક્ટ સૂત્ર નહીં આવડે, આપણને ડાયરેક્ટ સૂત્ર આવડશે પાવરનું. તો પાવર બરાબર ઊર્જાના છેદમાં સમય, ઊર્જાની જગ્યાએ nhf ના છેદમાં t. તો અહીંયા આપણે n શોધવાના છે, તો n ને કરતા કરી દો. પાવર આપેલો છે, h પ્લાન્ક અચળાંક પણ આપેલો છે, આવૃત્તિ પણ આપેલી છે, ટાઈમ 1 સેકન્ડ કીધેલો છે. તો આમાંથી તમે n ને કરતા કરશો એટલે તમને જવાબ મળશે 5 ગુણ્યા 10 - 15 ઘાત. ચલો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આ પણ બેઠો સવાલ છે કે ગાયગર માસ્ટરના પ્રયોગમાં પાતળા સુવર્ણ વરખ ઉપર આપાત આલ્ફા કણમાંથી કેટલા ટકા આલ્ફા કણોનું 1 ડિગ્રી કરતા વધારે ખૂણે પ્રકીર્ણન થાય? તો એનો જવાબ આવશે મિત્રો 0.14%. ચલો ત્યાર પછી હાઇડ્રોજન પરમાણુની ત્રીજી અને બીજી કક્ષાઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર. હવે કક્ષીય ત્રિજ્યા આપણને ડાયરેક્ટ ખબર છે r સમપ્રમાણમાં n². તો અહીંયા પહેલા આપણને ત્રીજી કીધું છે, તો r થી સમપ્રમાણમાં ત્રીજી એટલે 3 નો વર્ગ 9 અને બીજી કક્ષા કીધી છે તો r2 સમપ્રમાણમાં બીજી એટલે 2 નો વર્ગ 4 અને આ બંનેનો ગુણોત્તર લઈ લઈશું એટલે જવાબ આવશે 9/4. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થા એનો અર્થ થાય વિદ્યાર્થી મિત્રો n બરાબર 2. પ્રથમ અવસ્થા કીધું હોય તો n બરાબર 1, પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 2. એમાં રહેલા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા આપણને પૂછેલી છે. આપણને ડાયરેક્ટ કુલ ઊર્જાનું સૂત્ર આવડે છે -13.6 Z² ના છેદમાં n² ઇલેક્ટ્રોન વોલ્ટ. હાઇડ્રોજન હોવાથી Z ની વેલ્યુ આપણે 1 પુટ કરી દઈશું, તો -13.6 1 નો વર્ગ અને n ની વેલ્યુ 2 નો વર્ગ 4 એટલે આ જે આપણને મળશે એ બીજી કક્ષાની કુલ ઊર્જા મળશે આશરે -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. આ કુલ ઊર્જા અને આપણે જાણીએ છીએ કુલ ઊર્જા હોય એના કરતા સ્થિતિ ઊર્જા ડબલ, એટલે આને ડબલ કરી નાખો એટલે જવાબ મળશે -6.8. ચલો ત્યાર પછી એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત આપેલો છે, એટલે બે કક્ષાનો ઊર્જાનો તફાવત આપેલો 2.3 eV અને તફાવતને જ આપણે HF વડે દર્શાવીએ છીએ. તો ઉચ્ચ કક્ષામાંથી નિમ્ન કક્ષા પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ. લો ભાઈ આવૃત્તિ શોધવાની છે, h ને આ બાજુ લઈ જાઓ, h ની વેલ્યુ આપેલી છે, ભાગાકાર કરશો પણ તમારે ઇલેક્ટ્રોન વોલ્ટને ફેરવવા પડશે જૂલમાં 1.6 ગુણ્યા 10 - 19 ઘાત જૂલ વડે. તો આનું સાદરૂપ આપશો તો તમને જવાબ મળશે 5.6 ગુણ્યા 10 - 14 હર્ટ્ઝ. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ પણ બેઠો જ સવાલ છે કે ક્લોરીન એના બે સમસ્થાનિક હોય 34.98 અને 36.98 એ સમસ્થાનિકનું સાપેક્ષ પ્રમાણ પૂછેલું છે. તો ડાયરેક્ટ આ તો થિયરી બેઝડ સવાલ હતો કે 34.98 યુનિટ સમસ્થાનિક હોય તો એનું પ્રમાણ હોય છે 75.4 અને 36.98 હોય તો એનું છે 24.6 અને ગણતરી દ્વારા પણ તમે કરી શકો. ચાલો ત્યાર પછી નીચેની ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા પૂર્ણ કરો. આ ઘણા વિદ્યાર્થીઓને નથી આવડતો હોતો સવાલ. તો બંને બાજુના પરમાણુ દળાંક અને પરમાણુ ક્રમાંક સરખાવી દેતા પણ તમને જવાબ મળી જાય, અથવા તો ડાયરેક્ટ તમે યાદ રાખેલું હોય કે આ સમીકરણમાં જી સર કરીને યાદ રાખ્યું હોય તો અહીં ઝેનોન અને સર જી સર, તો ઝેનોન માટે આવશે 54 140 અને 2 ન્યુટ્રોન. અથવા તો તમને આ રીતે ના ફાવે તો તમે કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી બંને બાજુના પરમાણુ દળાંક અને ક્રમાંક સરખાવી જુઓ તો બંને બાજુના દળાંક સરખા થવા જોઈએ, ક્રમાંક સરખા થઈ જવા જોઈએ, તો એ વિકલ્પ સાચો થાય. ચલો ત્યાર પછી તો અહીંયા પૂછેલું છે આ બંને ન્યુક્લાઇડ્સ કેવા હોય, તો અહીંયા તમે જોઈ શકો છો કે બંનેના દળ સમાન છે.
દળ સમાન છે એટલે આપણે એને સમદળીય તરીકે ઓળખીએ છીએ. ચાલો ત્યાર પછી ન્યુક્લિયસની ઘનતા પરમાણુ દળાંક એ વધે તેમ અચળ હોય. ન્યુક્લિયસની ઘનતા ફિક્સ હોય 2.3 × 10⁻17 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન એટલે કે અચળ હોય છે. ચલો ત્યાર પછી ગોલ્ડના સમસ્થાનિક આપેલા છે અને સિલ્વરનું સમસ્થાનિક. તો બંને માટે ન્યુક્લિયસની ત્રિજ્યા, તો ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર આપણને આવડે છે R = R0 AB1/3. તો પેલા ગોલ્ડ માટે વાપરવું હોય તો R1 કહી દઈએ, R0 અને ગોલ્ડ માટે એ આપેલા છે 197 અને એની 1/3 એવી જ રીતે સિલ્વર માટે ત્રિજ્યાને R2 કહી દઈએ તો R0 અને એ આપેલા છે 107 અને એનું ઘનમૂળ. બેયનો ગુણોત્તર કીધો છે, બંનેનો ગુણોત્તર લઈ લે, R0 કેન્સલ થઈ જશે અને બંનેનું ઘનમૂળ લઈ સાદરૂપ આપતા આપણને જવાબ મળશે 1.23. ચલો ત્યાર પછી જ્યારે પીએન જંકશનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે તો આપણને ખબર છે પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈમાં ઘટાડો થાય. આ પણ ઘણી બધી વખત રિપીટ થયેલો સવાલ છે. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ દરેકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. તેમને અનુક્રમે Eg કાર્બન, Eg સિલિકોન, Eg જર્મેનિયમ વડે બેન્ડ ગેપ વડે છૂટા પાડતા વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ વડે દર્શાવવામાં આવે તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો આવી રીતે એકદમ સરળતાથી યાદ રાખવું હોય તો પણ યાદ રહી જાય. જે કાર્બન છે એના માટે જે બાહ્યતમ કક્ષા છે તે બીજી કક્ષા છે. સિલિકોન માટે એના કરતા દૂરની કક્ષા છે. જર્મેનિયમ માટે એના કરતા પણ દૂરની કક્ષામાં બાહ્યતમ ઇલેક્ટ્રોન આવેલો હોય છે. તો કાર્બનમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઊર્જાની જરૂર પડે એટલે કાર્બન માટે બેન્ડ ગેપ સૌથી વધારે હોય છે. ત્યાર પછી સિલિકોન માટે, ત્યારબાદ જર્મેનિયમ માટે ઓછો હોય છે. ચલો ધાતુઓની અવરોધકતાનો વિસ્તાર લગભગ આ પણ ટેક્સ્ટ બુકનો બેઠો છે 10⁻2 થી 10⁻8 ઓહમ ઇન્ટુ મીટર. ત્યાર પછી આગળ જોતા જઈએ ઓરડાના તાપમાને શુદ્ધ સિલિકોન હોય. ખાસ ધ્યાન રાખજો, આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરીને આવેલા. ઓરડાનું તાપમાન કીધું ને શુદ્ધ સિલિકોન કીધું. હવે શુદ્ધ સિલિકોન પાસે કોઈ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હોતા નથી એટલે જે ઇલેક્ટ્રોન હોય છે એ બંધમાં હોય છે. એટલે બંધમાંથી મુક્ત કરવા માટે તમારે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડે. ઘણા બધા વિદ્યાર્થીઓ 0.01 0.05 કરીને આવ્યા છે. આ જે વેલ્યુ છે એ જે વધારાનું ઇલેક્ટ્રોન હોય એને મુક્ત કરવા માટેની વેલ્યુ છે. રેડી? તો ખાસ ધ્યાન રાખવું. અને અહીંયા આપણને શુદ્ધ સિલિકોન આપેલો છે એટલે 1.1. જો શુદ્ધ જર્મેનિયમ કીધો તો 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ જવાબ આવે. ચલો ત્યાર પછી આ પણ ટેક્સ્ટ બુકનો બેઠો દાખલો છે કે આટલા પરમાણુ પ્રતિ મીટર ઘન છે. 1 ppm ઘનતા વડે આર્સેનિક વડે ડોપ કરવામાં આવે તો ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હોય છે. તો આપણને ખબર છે ડાયરેક્ટ સૂત્ર આપણે Ni² = Ne × NH. હવે આર્સેનિક ડોપ કર્યું તો આર્સેનિક પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ એટલે એની પાસેથી આપણને એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન મળશે અને એક્સ્ટ્રા જે ઇલેક્ટ્રોન મળે છે એ ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે મળશે અને આર્સેનિક વધારાનું એક જ ઇલેક્ટ્રોન આપે છે. એટલે જેટલા આર્સેનિક ડોપ કર્યા હોય એટલા જ વધારાના ઇલેક્ટ્રોન આપણને પ્રાપ્ત થાય. એટલે કે 5 × 10⁻28 શુદ્ધ પરમાણુ એની અંદર 1 ppm ઘનતા સાથે આર્સેનિક ડોપ કરેલા 1 પાર્ટ્સ પર મિલિયન નો અર્થ થાય 1 ppm 1 ભાગ પ્રતિ મિલિયન એટલે 10⁶. આનો અર્થ થાય 10⁶ એક જ આર્સેનિક એડ કરવાનો. 10⁶ સિલિકોન હોય ત્યારે આપણી પાસે આટલા સિલિકોન તો 5 × 10⁻28 હોય તો કેટલા સિલિકોન કેટલા આર્સેનિક એડ કરવા પડે? તો ક્રોસ ગુણાકારથી તમે સમજી શકો છો 10⁻28 × 1 / 10⁶ એટલે તમને જવાબ મળશે 5 × 10⁻22. અને આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછેલી છે વિદ્યાર્થી મિત્રો. એટલે ઇલેક્ટ્રોન તો આર્સેનિક આપે. આર્સેનિક પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ એટલે વધારાના ઇલેક્ટ્રોન આર્સેનિક પાસેથી મળે. એટલે આર્સેનિક જેટલા એડ કરો એટલા જ ઇલેક્ટ્રોન આપણને વધારાના આપશે કારણ કે એક આર્સેનિક એક જ ઇલેક્ટ્રોન આપે. એટલે આટલા આર્સેનિક એડ કરવા પડે એટલે આટલા જ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન થાય એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા ડાયરેક્ટ મળી જાય. જો તમને હોલની સંખ્યા પૂછી હોત તો આ સૂત્ર ઉપરથી તમે ગણી શકો. એટલે જવાબ આવશે 5 × 10⁻22. ત્યાર પછી જોતા જઈએ એક ઇલેક્ટ્રોન આટલાનું વિદ્યુત ક્ષેત્ર આપેલું એ વિદ્યુત ક્ષેત્રમાં 2 સેન્ટીમીટરનું પતન પામે તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ. વિદ્યુત ક્ષેત્રમાં બળ લાગે તો બળ કેટલું લાગે તો કે F = q. બળ એટલે F = માં થાય છે m A = q × A. તો આપણને પ્રવેગ શોધવાનો કીધો છે તો ઇલેક્ટ્રોન આપેલું તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19. વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 2 × 10⁴.
અને છેદમાં દળ આવશે. તો ઇલેક્ટ્રોનનું દળ પણ અહીંયા તમને આપી દીધું 9.11 × 10⁻31. તો આનું સાદરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 3.51 × 10 સમથિંગ કઈ ઘાત આપેલી છે 10⁻15. ચલો ત્યાર પછી એક સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે x દિશામાં. ચલો ભાઈ આ x દિશામાં વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. આ x દિશામાં વિદ્યુત ક્ષેત્ર સમજી લો. આ x દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. xy સમતલને સમાંતર સમજી લો. આ x અક્ષ આ y અક્ષ વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને સમતલ xy માં જે ચોરસ આપેલો છે એ ચોરસ xy સમતલમાં. તો આ x અક્ષ આ y અક્ષ એટલે આ ચોરસ આવી રીતે મૂકેલો આ ચોરસ અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં. વિદ્યુત ક્ષેત્ર અને આ ચોરસનું ક્ષેત્રફળ સદિશ ઉપરની દિશામાં થાય. ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 90 થશે એટલે E a cos 90. વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો 90 કારણ કે ફ્લક્સ દિશા. તો cos 90 એટલે જવાબ થઈ જશે વિદ્યાર્થી મિત્રો 0 એટલે જવાબ આવશે 0. ચલો ત્યાર પછી એક વિદ્યુત ડાયપોલ ને એની ડાયપોલ મોમેન્ટ અસમાન વિદ્યુત ક્ષેત્ર દોરી નાખો. અસમાન વિદ્યુત ક્ષેત્ર કોઈ પણ તરફ દોરી શકાય. કોઈ એક બાજુ વધારે વિદ્યુત ક્ષેત્ર કોઈ એક બાજુ ઓછું વિદ્યુત ક્ષેત્ર ધન થી ઋણ તરફ હોય વિદ્યાર્થી મિત્રો. અને ડાયપોલ મોમેન્ટ પ્રતિ સમાંતર એટલે ઊંધી દોરવાની. એટલે ભાઈ ઊંધી દોર નહીં. એટલે ડાયપોલ મોમેન્ટ હોય માઈનસ થી પ્લસ તરફ. આ ડાયપોલ મોમેન્ટ આ તરફ કારણ કે પ્રતિ સમાંતર એટલે બે વિરુદ્ધ થવા જોઈએ વિદ્યુત ક્ષેત્રની બે. તો શું થાય વિચારો. આ પ્લસ પ્લસ અપ્લાય કરશે તો આ તરફ ફોર્સ લગાડે. આ માઈનસ માઈનસ અપ્લાય કરશે આ પણ ફોર્સ લગાડે. હવે જો તો જે બાજુ ક્ષેત્ર રેખાઓ ગીચ હોય ત્યાં બળ વધારે લાગે. એટલે આયા ક્ષેત્ર રેખા ગીચ હોવાથી આ બળ વધારે લાગશે. આયા ક્ષેત્ર રેખા છૂટી હોવાથી આ બળ ઓછું લાગશે. એટલે આ બળ ઓછું છે આ બળ જાજુ છે એટલે પરિણામી બળ આ તરફ લાગશે. આ તરફ એટલે ઓછું વિદ્યુત ક્ષેત્ર. ક્ષેત્ર રેખાઓ છૂટી એટલે કે ઘટતા ક્ષેત્રની દિશામાં બળ લાગશે. ચલો ત્યાર પછી સમઘનની કોઈ એક સપાટીના મધ્ય બિંદુ ઉપર કયો વિદ્યુતભાર. સમજી લો આ કોઈ સમઘન છે પ્રભુ. આ કોઈ સમઘન આપેલો છે. આ એની કોઈ સપાટી છે. આ સપાટી આ એક સપાટી ઉપર સપાટીમાં આ સપાટી એના મધ્ય બિંદુ ઉપર q જેટલો વિદ્યુતભાર મૂકેલો. તો આ સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું ડાયરેક્ટલી થઈ જાય કે આ q માંથી કેટલી ક્ષેત્ર રેખાઓ બધી દિશામાં ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય બધી દિશામાં. આ તો બધી દિશામાં ક્ષેત્ર રેખા બહાર નીકળતી હોય તો ખાલી આ સમઘનમાં કેટલી જાય છે તો કે સાહેબ અડધી જ જાય છે બધી નહીં જાય. મતલબ એવું તમે સમજી શકો કે આ સમઘનના ભાગમાં અડધો જ વિદ્યુતભાર આવે. અડધો વિદ્યુતભાર એટલે ફ્લક્સનું સૂત્ર છે q in by epsilon 0. એટલે આની અંદર કેટલો જાય છે અંદર તો કે અડધી ક્ષેત્ર રેખા જાય એટલે કે અડધો વિદ્યુતભાર એટલે કે q/2 epsilon 0. ચલો ત્યાર પછી આપણ ડાયરેક્ટ જ સવાલ આપેલો છે 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર q1 આપેલો છે. બીજો વિદ્યુતભાર -0.8 માઇક્રોકુલમ. બે વચ્ચે લાગતું બળ F આપી દીધું છે અને બે વચ્ચેનું અંતર પૂછેલું છે તો તમે F = k q1 q2 r². આ સૂત્રમાં કિંમત મૂકો. F આપેલા છે q1 q2 આપેલા છે અને r ને કરતા કરી દો તો તમને જવાબ મળશે 12 સેન્ટીમીટર. રેડી. મીટરમાં આપેલા છે એટલે 0.12 મીટર. તો 0.12 મીટર જવાબ આવશે. રેડી. ચલો ત્યાર પછી અહીંયાથી પણ કુલ વિદ્યુતભાર પૂછેલો છે તો કુલ વિદ્યુતભાર એટલે કે વિદ્યુતભારનો સરવાળો બાદબાકી. તો જે વિદ્યુતભાર પ્લસ હોય પ્રોટોનનો વિદ્યુતભાર પ્લસ હોય એટલે n1 e એક પ્રોટોનનો વિદ્યુતભાર e જેટલો એવા n1 પ્રોટોન એટલે n1 e. એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર e જેટલો હોય n2 ઇલેક્ટ્રોન છે n2 e. પણ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઈનસ હોય એટલે ટોટલ વિદ્યુતભાર થઈ જાય છે n1 e n2 e. એ કોમન કાઢેલા છે એટલે જવાબ આવશે a. ચલો કેપેસિટન્સ નું પારિમાણિક સૂત્ર. તો કેપેસિટન્સ નું સૂત્ર છે C = q/v. q નું અહીંયા એમ્પિયર માં આપેલું છે q એટલે I * t. q = it અને v બરાબર થાય w/q. તો q ની જગ્યાએ ફરીથી it q ની જગ્યાએ it મૂકીશ. it હતા એટલે I² t² અને આ w. ચલો ભાઈ અહીંયા એકમ અથવા ડાયરેક્ટ પારિમાણિક સૂત્ર મૂકો તો પણ વાંધો નહીં. અહીંયા એમ્પિયર નો વર્ગ થઈ જાય છે t નો સ્ક્વેર થઈ જાય છે સેકન્ડ નો વર્ગ મતલબ t² અને જૂલ નું થઈ જાય છે 1 2 -2 અને સાદુરૂપ આપશો એટલે તમને જવાબ મળશે -1 m - 1 l - અને t ની +4 અને a ની +2 જવાબ એટલે તમારો જવાબ આવશે C. ચલો ત્યાર પછી આ તો ડાયરેક્ટ જ
થિયરી બેઝડ સવાલ હતો. કોઈ સુવાહક પર વિદ્યુતભાર મૂકો તો કયું વિધાન સાચું નથી? તો આપણને ખબર છે કે એનું સ્થિતિમાન પીવી બધે અચળ હોય, શૂન્ય ન હોય. એટલે કે સમગ્ર સુવાહક પર સ્થિતિમાન અચળ હોય. અહીંયા જવાબ આપેલો છે શૂન્ય. ખોટું છે. અહીંયા કીધું છે કે 4 × 10⁻7 કુલમ વિદ્યુતમાંથી 9 સેમી દૂર આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર આપણને ખબર છે, V = KQ / R. K ની વેલ્યુ થાય 9 × 10⁹ Q આપેલા છે 4 × 10⁻7 અને 9 સેમી નહીં હાલે, 9 × 10⁻2 ઘાતા 9 9 મરી ગયા. એટલે આપણને જવાબ મળશે 4. અહીંયા ઘાત વધશે 10⁻2 અને આ પાછા ઉપર જાય એટલે પાછી +2 એટલે થઈ જશે 4 × 10⁻4. એટલે જવાબ આવશે એ ઓપ્શન. ચલો ત્યાર પછી આ પણ ટેક્સ્ટ બુક નો બેઠો દાખલો છે. તો તમને યાદ હોવું જોઈએ 900 પાઇકોફેરાડના એક કેપેસિટરને 100 વોટની બેટરી સાથે જોડેલો. ઉદાહરણ છેલ્લું ચેપ્ટર 2 નું. રેડી? અને બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 પાઇકોફેરાડના વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાઈ હશે? આ ટેક્સ્ટ બુક નો બેઠો દાખલો છે. તમે પેલા U = 1/2 CV² થી માત્ર પેલા એક કેપેસિટરની ઉર્જા ફાઇન્ડ કરી શકો છો. પછી અંતે બંનેને જોઈન્ટ કરી દીધા એટલે બંનેની ઉર્જા એટલે 1/2 CV², 1/2 CV². કારણ કે ફરીથી જે બંને કેપેસિટર આપેલા છે એના C તો સમાન છે, પણ બંનેને જ્યારે જોડવામાં આવે ત્યારે બંને એક વિદ્યુત ભારિત હતું અને એક વિદ્યુતભાર વિહીન હતું. એટલે કે એક ઉપર વિદ્યુત સ્થિતિમાન હતું જ્યારે બીજા ઉપર વિદ્યુત સ્થિતિમાન નથી. એટલે વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ વિદ્યુતભારનું વહન થાય. ક્યાં સુધી થાય? તો કે બંનેના વોલ્ટેજ સમાન ન થાય ત્યાં સુધી. ધારી લીધા કે બંનેના વોલ્ટેજ V' જેટલા થાય એટલે ફરીથી V' લઈ લીધું. તો C તમને ખબર હતી કે C ની વેલ્યુ કેટલી છે. જો બંને કેપેસિટર સમાન હોય તો અંતિમ વોલ્ટેજ કેટલા થાય ડાયરેક્ટ યાદ રાખવા હોય તો પહેલા કરતા અડધા થઈ જાય. અને વિદ્યુતભાર સંરક્ષણના નિયમ ઉપરથી પણ તમે V' શોધી શકો. હવે આની અંદર કિંમત મૂકો, V' મળશે 50, પહેલા કરતા અડધા. C અને C' ખબર જ હતા. C અને C' બોલો કે C બોલો, બે ખબર જ હતા. આમાં સાદુરૂપ આપશો અને આ બંનેની બાદબાકી લેશો એટલે તમને જવાબ મળશે એ ઓપ્શન 2.25 × 10⁻6 જુલ. ચલો ત્યાર પછી 3 કેપેસિટરને સમાંતરમાં જોડેલા તો કુલ કેપેસિટરનો ડાયરેક્ટ સરવાળો 3 ને 2 5, 5 ને 4 9 માઇક્રોફેરાડ. ચલો ત્યાર પછી કોની અવરોધકતા તાપમાનના વધારા સાથે ઘટતી છે? એટલે કે વ્યસ્ત સંબંધ. અવરોધકતા તાપમાન સાથે ઘટે તો ઘટે એટલે આવશે અર્ધવાહકો. ત્યાર પછી નીચે આપેલ વિદ્યુત પરિપથ માટે બિંદુઓ A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અહીંયાથી અહીંયા સુધી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પૂછેલો છે. અહીંયાથી અહીંયા સુધી કિર્ચોફનો નિયમ વાપરી નાખો તો ફટાફટ થઈ જશે. આ ધનમાંથી પ્રવાહ નીકળે, પ્રવાહ નથી ખબર, આ ધારી લે. રેડી? ચલો ત્યાર પછી અહીંયાથી પ્રવાહ જતો હોય, અહીંયાથી જતો હોય. આવું ના કરવું હોય, તમારે કિર્ચોફનો નિયમ ન વાપરો તો A અને B છેડા એ અવરોધના છે તો અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V = I. I નથી ખબર, અવરોધ આપેલો છે 1 ઓહ્મ. તમે માત્ર I શોધી લ્યો આ પરિપથમાં તો આ જ બે છેડા એ જ અવરોધના બે છેડા તો એ જ વોલ્ટેજ આપણને ડાયરેક્ટ VA - VB મળી. તો પ્રવાહ શોધવો હોય તો ટોટલ વોલ્ટેજ આપેલા તો V = ટોટલ અવરોધ આપેલો 2 ને 3 શ્રેણીમાં V = I R. R ની જગ્યાએ મૂકી દઉં છું ભગવાન 3 અને V આપેલા છે 9 અને I તો I કેટલા પડી જશે પ્રભુ 3 એમ્પિયર. તો I ની જગ્યાએ 3 મૂકી દયો. I 1 3 * 3 વોલ્ટ. એટલે જવાબ આવશે એ 3 વોલ્ટ. ચલો ત્યાર પછી આ ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે હતું. આમાં પણ તમે પરિપથનો પ્રવાહ પૂછેલો છે તો I = ε/r + r થી ગણી શકો. EMF આપેલું છે, આંતરિક અવરોધ આપેલું છે, બાહ્ય અવરોધ આપેલું છે. સાદરૂપ આપશો તો તમને જવાબ મળી જશે 0.5 એમ્પિયર. એક તારને ખેંચીને તેની લંબાઈમાં 100% નો વધારો કરવામાં તો નવી લંબાઈ કેટલી થઈ જાય મિત્રો? L ના 100%. L તો હતી અને L માં વધારો કર્યો એટલે પ્લસ L + L ના 100% એટલે L × 100 ભાગ્યા 100. આ L 100 મરી જશે. L + L 2L થઈ જશે. તો અવરોધમાં થતો વધારો એટલે ΔR ના છેદમાં R × 100 કારણ કે ઓપ્શન ટકામાં છે. તો અહીંયા થઈ જશે R' - R છેદમાં R × 100. હવે નવો અવરોધ શોધવો હોય તો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ સૂત્ર છે R' L' ના છેદમાં L * વર્ગ * R. રેડી? એનો વર્ગ L' ની વેલ્યુ પુટ કરી દો તો L' થઈ જશે 2L છેદમાં L આખાનો વર્ગ L મરી જશે એટલે જવાબ આવશે 4R. 4R ને અહીંયા પુટ કરો 4R - R છેદમાં R × 100. R કોમન નીકળીને ઉડી જાય એટલે 4 - 1 3 × 100 એટલે જવાબ આવશે
300. ચલો ત્યાર પછી આગળ જોતા જઈએ. અતિ લાંબા આય પ્રવાહધારિત તાર, આય જેટલો પ્રવાહધારિત તાર હોય એની અક્ષ ઉપરનું જ કોઈ પણ બિંદુ લેવાનું, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર હંમેશા શૂન્ય હોય છે. તો આમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરીને આવ્યા હતા. ત્યાર પછી કીધું ચલિત મૂછડાવાળા ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા એટલે ફાઈ ના છેદમાં આઈ, અને વોલ્ટેજ સંવેદિતા એટલે ફાઈ ના છેદમાં વી. તો પહેલું ત્રીજું કેન્સલ થઈ જશે અને છેદનો છેદ ઉપર વહી જાય એટલે v ના છેદમાં i. તો v ના છેદમાં i એટલે અવરોધ. તો આ બંનેનો ગુણોત્તર અવરોધ નામની રાશિ આપણને આપશે. ત્યાર પછી આ એક સવાલ બધાને મૂંઝવતો સવાલ હતો, કારણ કે આમાં ઘણા બધા વિદ્યાર્થીઓને સૂત્ર આવડેલા નહોતા એટલા માટે. અહીંયા તમને આપેલું એક ઇલેક્ટ્રોન આટલા ટેસ્લા એટલે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, એની સાથે થીટા આપેલો 60 ડિગ્રીના ખૂણે આટલા વેગથી એટલે ઝડપાઈ આપેલી છે અથવા વેગ આપેલો છે દાખલ થાય, તો હેલિકલ ગતિપથનો પેચ કેટલો થાય? પેચ અથવા તો પેચ. તો પેચનું સૂત્ર હતું જે દિશામાં વેગ હોય એ જ દિશાનો સમય, એટલે કે હેલિકલ માર્ગે ગતિ કરતો હતો તો આ થીટા ખૂણે વેગથી દાખલ થાય તો એક ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ વેગ હોય અને એક લંબરૂપે વેગ હોય. તો ક્ષેત્રની દિશામાં જે વેગ હોય એ v સમાંતર એટલે કે એને આપણે કીધું હતા v cos થીટા. રેડી? અને એક આવર્તકાળ જેટલા સમયમાં જે અંતર કાપે એને આપણે પેચ કહેતા હતા. તો પેચ એટલે તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય. વેગ ગુણ્યા સમય. તો આવર્તકાળને તમે આ સૂત્ર ઉપરથી શોધી શકો છો, r બરાબર mv/qb. v ની જગ્યાએ 2πr/t * qb. તો r r કેન્સલ થઈ જશે, t ને ગણતા કરી દો તો t બરાબર થાય 2πm/qb. તો અહીંયા કિંમત મૂકી દો, v સમાંતર થઈ જશે v cos થીટા અને v t ની વેલ્યુ થઈ જશે 2πm/qb. બસ આ સૂત્રની અંદર બધી કિંમત પુટ કરી દો. વેગ આપેલો છે તમને, થીટા પણ આપેલો છે, દળ પણ આપેલું છે ઇલેક્ટ્રોનનું, વિદ્યુત ભાર પણ આપેલો છે તમને અને ચુંબકીય ક્ષેત્ર પણ આપેલું છે. આને મૂકી સાદરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 89.3 સેન્ટીમીટર. તમને જવાબ મીટરમાં મળશે, તમારે કન્વર્ટ કરવું પડશે. ચલો ત્યાર પછી 4 સેમી અંતરે હોય એવા બે લાંબા સીધા સમાંતર તાર આપેલા છે. બે સમાંતર તાર વચ્ચે લાગતું બળ પૂછેલું છે. તો બળનું સૂત્ર F બરાબર μ0 I1 I2L છેદમાં 2π * d. તો μ0 આપણને ખબર હોય 4π ગુણ્યા 10⁻⁷. I1 I2 આપેલા છે 8 એમ્પિયર 5 એમ્પિયર. એકમ લંબાઈની 20 સેન્ટીમીટર લંબાઈ એટલે 0.20 મીટર લંબાઈ, મીટર કરી નાખ્યા. આ 2π અને બે તાર વચ્ચેનું લંબ અંતર આપેલું તો 4 સેન્ટીમીટર નહીં આવે 0.04 મીટર. તો આનું તમે સાદરૂપ આપશો એટલે તમને જવાબ મળશે 4 ગુણ્યા 10⁻⁵ ન્યૂટન. ચલો ત્યાર પછી આ પણ બેઠો ટેક્સ્ટ બુકનો સવાલ. તો ફેરોમેગ્નેટિક પદાર્થ હોય તો μ અને μ0 વચ્ચેનો સંબંધ તો થઈ જશે μ ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન μ0. આત્મ પ્રેરકત્વનો કયો એકમ ખોટો છે? તો આત્મ પ્રેરકત્વના આ એકમ છે ફ્લક્સ ફાઈ બરાબર Li. તો વેબર પર એમ્પિયર આ એકમ સાચો છે. પછી આવે છે U બરાબર 1/2 Li². તો આ L ને કરતા કરો તો જૂલના છેદમાં એમ્પિયર સ્ક્વેર, તો આ પણ સાચો જ છે. ત્યાર પછી આવે છે એપ્સિલોન બરાબર -L di/dt. તો અહીંયાથી L ને કરતા કરો તો વોલ્ટ ઇન્ટુ સેકન્ડ ના છેદમાં એમ્પિયર, વોલ્ટ ઇન્ટુ સેકન્ડ ના છેદમાં એમ્પિયર. આ બધાય સાચા છે એટલે આ ખોટો એકમ છે, એટલે આપણો સાચો જવાબ આ આવશે. કારણ કે આ ન્યૂટન મીટર એટલે થાય જૂલ, જૂલ પર એમ્પિયર નો આવે, જૂલ પર એમ્પિયર ની 2 ઘાત આવે. રેડી? ચલો ત્યાર પછી અન્યોન્ય પ્રેરકત્વ m આપેલું છે, સમય આપેલો છે તમને, પ્રવાહનો ફેરફાર ડેલ્ટા I અથવા di આપેલું છે 20 એમ્પિયર. તો EMF પૂછેલું તો EMF નું સૂત્ર છે -m di/dt. માઈનસ ને અવગણી નાખો, m આપેલા છે 1.5, di એટલે ફેરફાર 20 આપેલો છે અને સમય આપેલો છે 0.5. આનું સાદરૂપ આપશો એટલે જવાબ મળશે 60. ચલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમને કીધું જડિત રાખેલા 10 સેમી લંબાઈના બે કાયમી ચુંબક, ચુંબકની લંબાઈ ભલે ને 10 હોય કે 20 હોય, એવા બે ચુંબકની વચ્ચે નું જે ચુંબકીય ક્ષેત્ર હોય, લે ભાઈ આ ચુંબક છે, આ બીજો ચુંબક છે, એની વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં r ત્રિજ્યાનો એક બંધ ગાળો સ્થિર રાખ્યો, મતલબ એને ગતિ કરાવતા નથી. એટલે એની અંદરથી જેટલું ચુંબકીય ક્ષેત્ર પસાર થાય એ ફિક્સ જ છે, એમાં વધારો કે ઘટાડો થતો નથી. તો કોઈ જ પ્રેરિત EMF ઉત્પન્ન થાય નહીં, એટલે જવાબ આવશે 0.
ચલો ત્યાર પછી અતિ લાંબા પ્રવાહ આધારિત સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે. તો એકમ કદ દીઠ સંગ્રહિત ચુંબકીય ઉર્જા ઉર્જાને આપણે કહીએ છીએ B² ના છેદમાં 2μ0 એટલે કે ચુંબકીય ઉર્જા ઘનતા પૂછેલી હતી આપણને. તો B તમને આપેલા છે μ0 ખબર હોય 4 પાઈ ગુણ્યા 10 - 7 ઘાત. આનું તમે સાદુરૂપ આપશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને જવાબ મળી જશે. તમને જવાબ મળશે 1.6 ગુણ્યા 10 - 2 ઘાત. ચલો ત્યાર પછી માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં I એ V કરતા એટલે પ્રવાહ એ વોલ્ટેજ કરતા π/2 જેટલો પાછળ હોય છે. ચલો ત્યાર પછી 220 વોલ્ટ જેટલું સપ્લાય આપેલું છે આપણને. તો વિદ્યાર્થી મિત્રો આજના પેપરનો આપણો આ છેલ્લો સવાલ છે. 220 વોલ્ટ જેટલું વોલ્ટેજ આપેલા છે અને પાવર રેટિંગ આપેલું છે 100 વોટ. તો તમને પૂછેલું છે અવરોધ તો P = V²/R. R ને કરતા કરી દો V² ના છેદમાં P. વોલ્ટેજ આપેલા હતા 220 એનો વર્ગ અને પાવર આપેલું છે 100 વોટ. આનું સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો 484. તો આવા જ અવનવા અને બીજા વિષયના પણ સંપૂર્ણ વિડિયો સોલ્યુશન જોવા માટે અમારી અક્ષરમ પાઠશાળા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો વિદ્યાર્થી મિત્રો.